હેલો ફ્રેન્ડ્સ, આજનો દિવસ બ્લોગમાં આપનું સ્વાગત છે. જો આજે શીતળા સાતમ છે, મમ્મી ગાંઠિયા બટાકાનું શાક અને મઠ અને રોટલી ખાઈ છે. આ જો શીતળા સાતમના દિવસે અમારે ત્યાં ઘરમાં કેટલી બધી આઈટમ બને છે. ગાંઠિયા બટાકાનું શાક છે, આ બટાકાનું શાક છે, આ ચણાની દાળ છે, આ મઠ, આ વઘારેલો ભાત, આ જો તપેલું ભરીને ગાંઠિયા બટાકાનું શાક. તમારે તો આટલી બધી વાનગીઓ બને છે શીતળા સાતમના દિવસે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો અમારે તો આજે રસોડું બી ચોખ્ખું થઈ ગયું છે. આ સાફ સફાઈ કરી નાખી રસોડાની. અત્યારે કરે જ છે સાફ સફાઈ. આ જો મેડમ પોતું મારે છે અત્યારે. સાફ સફાઈ થઈ ગઈ? સરસ. હવે સાફ સફાઈ થઈ ગયા પછી એ લોકો જમી લેશે. પછી જમીને એ લોકો પૂજા કરશે, ચૂલાની પૂજા કરશે. જુઓ, તમે પણ આજે શીતળા સાતમ કરી હોય ને તમે પણ આજે આવી રીતના વાનગીઓ બનાવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ લોકો હવે પરવારી ગયા છે, સાફ સફાઈ કરીને જમવા બેઠા છે. આ ભાભી છે મારા અને અમારી વાઈફ છે. એ લોકો જમવા બેસી ગયા છે. શું જમી રહ્યા છો? રોજ અમે 7:30-8 વાગે જમી લઈએ. આજે ઘડિયાળમાં 10 વાગી ગયા છે. પરવારતા સાફ સફાઈ કરતા 10 વાગી ગયા છે. આ લોકો અત્યારે જમવા બેઠા છે. હવે જમી લેશે પછી અમે ચૂલાની પૂજા કરીશું. તે પણ તમને વિડીયોમાં બતાવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મમ્મી પૂજા કરી રહ્યા છે ચૂલાની. આવી રીતના ચૂલાની પૂજા કરશે, પછી ચૂલાની આરતી ઉતારશે. ચૂલાને કંકુના ચાંદલા કરીને ફૂલ ચડાવીને એની પૂજા કરશે. પૂજા થઈ ગયા પછી વારાફરતી ઘરના દરેક સભ્ય ચૂલાને પગે લાગશે. બીજું ઓવન છે અમારું, ગેસ ઓવન, એની પણ પૂજા થાય છે. આ દીવો પ્રગટાવી દીધો છે. હવે આજે જે જમવાનું બન્યું છે તે અમે કાલે ખાઈશું. બધું ઠંડુ ખાવાનું છે કાલે આખો દિવસ. આ મમ્મી પૂજા કરી રહ્યા છે. તમે પણ આજે તમારા ઘરે ચૂલાની પૂજા કરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કાલે આખો દિવસ અમારે ઠંડુ ખાવાનું છે બધાએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ફોલો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.